હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમદાવાદી બંકાઉની યુટ્યુબ ચેનલમાં. તો ચોથો દિવસ આપણો ગોવાન આવી ગયો અને બેગ બધું પેક થઈ ગયું અને બંકાઉ નીકળી ગયા રૂમેથી. જો આવું કંઈક હતું, સ્વિમિંગ પુલ હતો. તો હેડો એવા અહીંથી જઈએ બધા, પહેલાં તમને મળીએ. ફાઇનલી ગાઈઝ 10:33 થઈ ગઈ. ઓકે 10:30 અહીં કોલવા બીચ પાસે ઊભા છીએ અને બેગ અને બધું લઈને ઊભા છે. ટેક્સીની રાહ જોઈએ. બસ આપણા બંકાઉ આવે જ છે હવે. ફાઇનલી બંકાઉ ટેક્સીમાં બેસી ગયા. મિત્રો ફાઇનલી આપણા સાઉથ ગોવાથી નોર્થ ગોવામાં એન્ટ્રી કરી દીધી ને આઈને તરત જ રૂમ લઈ લીધો. જબ્બર રૂમ યાર, ભાઈ શું કરો અલે યાર બાકા જીગી કરો થોડી. એસી વાળો રૂમ, એસી વાળો રૂમ, ફ્રીજ, टॉयलेट, टीवी, बेडशीट, टू बेड यहाँ पे पंखा, एसी, घड़ियाल, टीवी. अब भूली गए तो રૂમ બનાવત તું तुम गोवा आई है ना, ટ્રેન વાળા આપણને ના ભૂલી જાય. 4 लाइट एंड ओवन, આટલી બેગો બેગો એન્ડ અમે 3 તારું કુનું મારું ચશ્મા લે. ચલો તો હવે ગાઈસ હવે ભૂખ લાગી है ना ભાઈઓ. તો લાગો તો તેડો હવે કોક સાઉથ ઇન્ડિયન નહીં ઇન્ડિયન પ્યોર મિલ્ક હોટલ લોચા ખબર શું ખવડાવ? ગેસ ના લોચા. ના બે હું મસ્ત વસ્તુ અને અહીંયા કેવું ખબર મસ્ત. આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન થાળી માંગીએ ને તો મેદુ વડા, ઇડલી સંભાર ના ઢોસા ની વાલે. અહીંયા સાઉથ એ ઇન્ડિયન ગુજરાતી થાળી થાળી. તો ગુજરાતી થાળી એ બી deluxe. એ બી deluxe. એ બી પાછું 80 ભાવ ડાયરેક્ટ. અને આપણે તો કશું નહીં. આપણા જેવું ના હોય ભાઈ ક્યાં. એટલે આટલામાં સમજી જજો યાર. તેડો હવે ખાવા જઈએ. શું રાહ જોવી. અમદાવાદ ભાઈ. હા અને ચાંદોડે કિક્કી નગર ફાઇનલી બંકાઉ ખાવા આવી ગયા, જમવા આવી ગયા. મતલબ ભૂખ્યા ત્યાં હતા જોરદાર. પાન ભાઈ કેવું હોય ભાવશે ને તમને? હવે તમે શું કરો? શું કરે લે આ વાળ ઓળો કરા? ભૂખ લાગી હતી ને ગાઈસ કે મસાલા પાપડ આવ ખાલી થઈ ગયો. તમને ખાલી બતાવો, સોરી. સારી રાખી કાલે એસી વાળી રાખી, આજે એસી વાળી રાખી. જો દેખાય ખાલી. હવે બીજો આવે ત્યારે વાત હો ત્યારે આ ખબર અમે તો ના દૂસરા મસાલા પાપડ, બીજો મસાલો પાપડ મંગાવી દીધો. આ તો ભૂલી ગઈ કહેવાનું આપણે. એક વસ્તુ તો પતિ એ ભૂલી જ ગયો બ્લોગ ઉતારવાનો. કઈ નહીં આવે એટલે બીજી આપણી ગુજરાતી રાજસ્થાની ફેમસ દાળ મખની મંગાવી. જો મિત્રો દાળ મખની આપણી રાજસ્થાનની આઈટમ ખાવા માંડ્યા. રાત નહીં જોતા બંકાઓ તો. તમે પહેલાં ખાઈ લઈએ પછી આપણે મળીએ. બપોરે કમ્પ્લીટ જમી લીધું અને હોટલ ઉપર જતા હતા તો વિચારી લીધું કે બાઘા બીચે થોડું આંટો મારવા આવીએ. અમે આવી ગયા સાઉથ બોપલ નહીં પણ સાઉથ ગોવામાં. પાણી બોટલ તો ઓલવેઝ જોઈએ છે. જો આપણે બંકાઓ ત્યાં બેઠા. અહીંયા બધું સીટિંગ એરેન્જમેન્ટ છે, થોડું બેસવાનું તો બેસીએ આપણે. નજરો લગી બસ તેરી કસમ अब मरेंगे एक भी दम तुझे कितना चाहने लगे हम. बीच का नजारा सींग आवाज तो बहुत बढ़िया है. देखो पार्थ भाई આ પ્રોપર ઇંગ્લિશ બોલશે આપડા. We are on the beach right now. Oh we are in the beach right now. Let's see where we go. What? Let's see where we go. Okay. હવે બીચ ઉપરથી ઘરે જઈ રહ્યા છીએ. ઘરે જઈને થોડા ફ્રેશ થઈ જઈએ પછી જમવા નીકળીએ. બરાબર ને ભાઈ? કઈ કહેવા માંગશો? કેવું મજા આવે ને ભાઈ ગોવામાં? ગોવામાં હતા મજા આવે. એક દાડો બાકી હવે. હા બસ તો જોતા રહેજો વ્લોગ. બહુ મજા આવશે ગાઈસ. કહો ગોવામાં બી ક્યાં આવી ગયા? શું? The taste of ભરૂચ. હા. કાઠિયાવાડી કહેવાય. ધ ટેસ્ટ ઓફ ભરૂચ કાઠિયાવાડીમાં આવી ગયા બંકાઓ. હવે ખાઈ લઈએ પછી હોટલે જઈને શાંતિથી આરામ કરીએ. હવે બરાબર ને? પાવન ખાવાનું એકચ્યુઅલીમાં કહી દે પાછા તારો ખવડાવવું પડશે. તો ભાઈઓ તમને આજનો વ્લોગ આપણો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણા દુઃખ તો થાય જ. હવે અમારા અમદાવાદ જઈને એવી જ મોજ કરીશું. રોજ વ્લોગ બનાવીશું. કાલે ગોવાના છેલ્લા વ્લોગમાં બી બહુ મજા આવશે. આજના વ્લોગ તમે જોશો એટલે આજના વ્લોગમાં બી બહુ મજા આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ.